સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈના મોત મામલે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે ટ્રેલર ચાલકની ધરપકડ કરી છે, જેમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમ દ્વારા ટેકનિકલ પુરાવાઓને આધારે ટ્રેલર ચાલક મંગારામને રાજસ્થાનના સિંદરી ગામમાંથી ઝડપી લઈ અમદાવાદ લાવવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે જે ટ્રેલરથી અકસ્માત સર્જાયો હતો એ ટ્રેલર પશ્ચિમ બંગાળ પહોંચી ગયું હોવાનું સામે આવતા આ ટ્રેલરને કબજે કરવા અમદાવાદ ગ્રામ્ય એલસીબીની એક ટીમ પશ્ચિમ બંગાળ જવા રવાના કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરના રોજ કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે માયકા કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી। જે બાદ ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પંજાબના સંગરૂરથી હત્યા કરનાર આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહની ધરપકડ કરી છે। ત્યારે આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે, જેમાં હત્યા સમયે વિરેન્દ્રસિંહની સાથે અન્ય પોલીસ કર્મી દિનેશ ઉર્ફે ડીકે પણ ગાડીમાં હોવાનું સામે આવતા હવે તેની વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા 24 ઓગસ્ટના રોજ મળેલી સભામાં ઠરાવ કરીને ગુજરાતના તમામ બાર એસોસિએશનની ચૂંટણી 20 ડિસેમ્બરના રોજ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે। ચૂંટણી કાર્યક્રમ મુજબ 26 નવેમ્બરના રોજ મતદાર યાદી જાહેર કરવામાં આવશે, જેમાં 28 અને 29 નવેમ્બરના રોજ વાંધા અરજી રજૂ કરી શકાશે। ત્યારબાદ આખરી મતદાર યાદી 30 નવેમ્બરના રોજ પ્રકાશિત કરવામાં આવશે, જ્યારે ઉમેદવારી ફોર્મ 2 થી 6 ડિસેમ્બર સુધીમાં ભરી શકાશે।